જય બજરંગ વિજોગીના દિનની વાતો સાથે હું લખન પરમાર ફરીથી નેભા કળશાના ઇતિહાસ ભાગ 2 માં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું। હવે વાત આગળ કરીએ। નેભો કળશો અને બારોટજી બંને ઘરમાં જઈ ખાટલા પર બેઠા અને મૂંધી હોકા પર તણખલો મેલવા ચૂલા તરફ વળી। નેભાએ આજુબાજુ નજર દોડાવી। ઘર ગાર માટીથી સાંધેલું હતું, પરંતુ સ્વચ્છતા, શિત્રામણ અને રાસ રસીલાથી ભારે અરકતું હતું। મૂંધીના મહેનતુ હાથની સરવી સુંદરતા સારે તરફ સુગંધ વેરી રહી હતી। એક ડામસિયા પર કટાવ કામ કરેલી સિત્રિત ગોદડીઓ અને મળીઓ હતી। એની બાજુમાં બળદોની મથરાવટીઓ, સિંગડિયા, ઝૂલા, ગાડાના માફા વગેરે ઝૂલતા હતા। મૂંધીના નરવા ગરવા હાથે અરગી ઉઠેલ ઘર બંને મન ભરીને માણી રહ્યા હતા। ત્યાં જ મૂંધી હોકો તૈયાર કરીને ત્યાં આવી અને નેભાના હાથમાં હોકો ધર્યો। ચાંદીથી મઢેલો હોકો લઈ નેભાએ ઉપરા ઉપર 2-7 દમ ખેંચી લીધા। ત્યારબાદ બારોટજીને આપ્યો। બારોટે પણ 2-7 દમ ખેંચી લીધા। હોકાની તલપ છૂટી એટલે મૂંધીની રજા લઈ બંને ઉઠ્યા। થોડો સમય થયો ત્યાં 12 ગામ ગયેલો પરબત કારાવદ્રો ઘરે આવ્યો। હોકાનો એ પણ ભારે તલબી। બહાર ગામથી આવ્યા હોવાથી હોકાની ભારે તલબ લાગી, એટલે આવતા વેત જ મૂંધીને કહ્યું, જરાક હોકો તૈયાર કરીને દેતા, તલબ ભારી લાગી છે। ઓહો, તમે તો કોઈ હોકાના તલબી, મૂંધીએ કહ્યું। હજી તા આ ઘીણી તારો ભાઈબંધ નેભો કળશો અને બારોટ 2 આવ્યા હતા। ઈણીએ આવ્યા ભેર હોકો જ માગ્યો, તે તુંય હોકો કરતો કરતો આવ્યો। જરાક નિરાત રાખ, ત્યાં ભીંસ દોઈને તૈયાર કરે દા। આ પાવરી દેખે ને ભીંસ આટે વળી છે। તારી ભીંસને મેલ ને તું ઝટ હોકો તૈયાર કરી દે। ક્રોધ ભર્યા સ્વરે પરબત તાળુકી ઉઠ્યો। મૂંધી કહે છે, પણ એક ઘડી જાળવતા કામ મોડું થઈ જાય। આ ભીંસ વસીખીએ તો પાછી દોવા નહીં દે। ઝટપટ દોવે નાગણી હોકો તૈયાર કરે દા। મૂંધીએ ઠંડા કલેજે જવાબ આપ્યો। પણ આથી તો પરબતનો મગજ કાંઈ આસમાને ઉછીળ્યો અને મૂંધીની પીખડી પકડી અને ધક્કો મારતા ક્રોધ ભર્યા સ્વરે બોલ્યો, બીજાના હોકા તૈયાર કરી દેતા તુણી કામ નેત નડતું ને તારો ધણી તાર તુણી કામનો ઉતાવળ ફાટે જાય। જા આથી મર, નેભાનો હોકો ભર। સ્વ માની એવી મૂંધીથી પતિનું આ મેણું સહન ન થયું। એના અંગે અંગમાં આગ લાગી ગઈ। બોઘરું અને નેત્રું એક બાજુ મૂકી એ ચાલતી થઈ। પછીની વાત આગળ મિત્રો ભાગ 3 માં।